માતા પિતા પોતાના બાળકોને પેટે પાટા બાંધીને ભણાવતા હોય છે, પરંતુ જ્યારે તેઓ ડિગ્રી મેળવ્યા બાદ નોકરી માટે જાય છે ત્યારે તેમને નોકરી નથી મળતી। આજે રાજ્યમાં આવા અનેક બેરોજગાર છે, ત્યારે અમદાવાદમાં એક ઇલેક્ટ્રોનિકલ એન્જિનિયર બેરોજગાર આત્મનિર્ભર બન્યો છે। અનેક જગ્યાએ નોકરી માટે ધક્કા ખાધા બાદ તેણે ચાની કિટલી શરૂ કરી છે। મેઘાણીનગરમાં રહેતા ઇલેક્ટ્રિકલ એન્જિનિયર યુવકે સુભાષ બ્રિજના છેડે નારાયણ ઘાટ પાસે એન્જિનિયરની ચા નામે સ્ટોલ શરૂ કરી અને પોતે રોજગારી મેળવવાની શરૂઆત કરી છે। કહેવાય છે કે કોઈ ધંધો નાનો નથી હોતો, પરંતુ રોજગારી ન મળતા એક એન્જિનિયરે ચાની કિટલી ખોલી છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો અમદાવાદના સુભાષ બ્રિજ પાસે આવેલી એન્જિનિયર ચા નામની કિટલીનો યુવાન છે, ખુદ પોતે એન્જિનિયર ભણેલો છે। રોજગારી ન મળવાના કારણે તેણે આ ચાની કિટલીનો ધંધો શરૂ કર્યો છે। કહેવાય છે કે કોઈ કામ નાનું નથી હતું અને એનું પૂરેપૂરું ઉદાહરણ આ પૂરું પાડ્યું છે એન્જિનિયર ચાના કિટલીવાળા સાથે આપણે વાત કરીશું। ભાઈ, શું નામ છે આપનું? રોનક રાજ છે સર। રોનકભાઈ, ખાસ કરીને વાત કરીએ તો ચાની કિટલી ખોલવી પડી, શું ભણેલા છો અને શું કારણો હતા? હું ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છું અને 2015માં પાસ આઉટ થયો છું। ઘણી બધી પ્રાઇવેટ ફર્મમાં અને કંપનીઝમાં એપ્લાય કર્યું, પણ જ્યાં એ જોબ ઓફર કરતા હતા અને જે રીતની સેલરી ઓફર કરતા હતા તો એમાં મને સેલ્ફ સેટિસ્ફેક્શન નહોતું મળતું કે આટલી સેલરીમાં મને સેલ્ફ સેટિસ્ફેક્શન ના મળ્યું। તો દેન મેં શરૂઆત કરી ગવર્મેન્ટ એક્ઝામની પ્રિપરેશન માટે। તો ગવર્મેન્ટ એક્ઝામની પ્રિપરેશન શરૂ કરી, દેન 3.5 વર્ષ સુધી મેં ઓલમોસ્ટ તૈયારી કરી, હાર્ડવર્ક કર્યું અને ગુજરાત ગવર્મેન્ટની, હાઈકોર્ટની, દેન સ્ટાફ સિલેક્શનની, IBPSની, SBIની ઘણી બધી એક્ઝામ્સ ક્લિયર કરી। પણ એવું કહેવાય છે કે એવું ફીલ થયું કે ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી માટે હાર્ડવર્કની સાથે સાથે નસીબ પણ હોવું જરૂરી છે। તો ક્યાંક ને ક્યાંક નસીબ આગળ પાંદડું હતું એવું ગણીને ચાલીએ તો બસ એવું હતું કે તૈયારી તો ફૂલ હતી પણ જોબ ના મળી। અને પછી COVID-19 વાળો આવો કપરો સમય આવ્યો, તો એ દરમિયાન ઘરે બેસી રહેવું અને અર્નિંગ ન કરવું એ ક્યાંક મનમાં ખૂંચતું હતું। તો વિચાર્યું પછી કે કેમ નહીં પોતાનું સ્ટાર્ટઅપ જ શરૂ કરીએ। એક નાનું અમથું સ્ટાર્ટઅપ શરૂ કર્યું છે, આત્મનિર્ભર બનાવવાનો એક પ્રયાસ છે બસ। અને બસ હવે એઝ અ કેરિયર ઓપ્શન હવે આ જ ચૂઝ કર્યું છે અને આમાં જ આગળ વધવાનું છે। રાજભાઈ, ચાનો ધંધો કેમ શરૂ કર્યો, એનું શું કારણ? ચા સર, ઇન્ડિયામાં એવું છે ને કે ચા ઇન્ડિયામાં ચાથી વધારે તો ફિલિંગ્સ છે, ભાવના છે, પ્રેમ છે। કે ચા માટે કોઈ સમય નથી, ચાનો જ સમય છે। કે એવું કહેવાય છે કે ચા કે લીએ કોઈ સમય નહીં હોતા, હર વક્ત સમય ચાય કા હોતા હૈ। તો બસ એ સમજીને જ પછી ચામાં તો કેવું છે કે એવું કહેવાય છે બીજું કે સવારની ચા જેની સારી એનો આખો દિવસ સારો। તો બસ ચા આટલી વધારે પીવાય છે અહીંયા, તો આનાથી વધારે બેટર ઓપ્શન મને કોઈ બીજો લાગ્યો નહીં। અને બીજું રીઝન કે ચાનો સેટઅપ શરૂ કર્યું છે અને બસ આ એક પ્રયત્ન રૂપે હવે શરૂ કર્યું છે અને હવે આમાં જ લાગ મહેનત કરીને આગળ વધીશું। રાજભાઈ, તમે ભણતર કર્યું છે, ડિગ્રી લીધી છે, એની પાછળ પણ સમય ફાળ્યો છે, તો હવે એનું શું અને આનું શું? તો સર, એન્જિનિયરિંગ કર્યું છે તો એન્જિનિયર માટે તો એવું કહેવાય છે કે એવું છે જ, કહેવાયતું નથી, એવું છે જ। હરેક એન્જિનિયર આ વસ્તુ ફીલ કરતો હશે અને છે આ સાચી જ વસ્તુ કે ધ એન્જિનિયર ઇઝ એન આર્ટિસ્ટ એન્ડ એન આર્ટિસ્ટ કેન ડુ એનીથિંગ। તો એ હિસાબે સ્પેશિયાલિટી ફીલ થાય છે કે એન્જિનિયર છું। અને બીજું કે મારું ભણતર છે જે હું એન્જિનિયરિંગ દરમિયાન ભણ્યો છું, મારા પ્રાઇમરી, સેકન્ડરી અને કોલેજ દરમિયાન જે ભણ્યો છું, જે ગવર્મેન્ટ એક્ઝામની પ્રિપરેશન કરતી વખતે શીખ્યો છું, તો એ મારા અંદરથી જે છે એ મારામાંથી કોઈ લઈ લેવાનું નથી કે કોઈનામાંથી કોઈ દિવસ કોઈ ભણતર કે જે શીખેલી આવડત છે એ કોઈ દિવસ કોઈ લઈ શકવાનું નથી। બસ આપણે જરૂર છે એની તો કે જે તમે શીખ્યા છો, જે ભણ્યા છો એને ડેઇલી લાઈફમાં સર્વાઈવ કરવા માટે, સ્ટ્રગલ કરવા માટે અને અર્નિંગ કરવા માટે તમે એનો યુઝ કેવી રીતે કરો છો એ મહત્ત્વનું છે। તો ક્યાંક ને ક્યાંક જે બી હું ભણ્યો છું એ હું અહીંયા જરૂરથી યુઝ કરીશ એનો। તો ચોક્કસથી જે રાજભાઈ કહી રહ્યા છે કે ભણેલું ક્યારે વ્યર્થ નથી જતું, તેના કારણની જો વાત કરીએ તો ખાસ કરીને રોજગારી ન મળતા તેમણે આ ધંધો શરૂ કર્યો છે। તમને એક બીજા દ્રશ્યો બતાવવા માંગીશ કે આ ચાની કિટલી પાસે તમે જોઈ શકો છો જે બેસતા લોકો છે એ લોકો માટે બુક્સની પણ વ્યવસ્થા રાખી છે। બુક્સ બી છે જે દેશનો ઇતિહાસની વાત છે, જનરલ નોલેજની બુક્સ છે, ઇંગ્લિશ ન્યૂઝપેપર છે, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા છે, અમદાવાદ ટાઈમ્સ છે, અને દરેક છાપાઓ જે છે અહીં ઉપલબ્ધ હશે। તો ચોક્કસ એ કહી શકાય કે આ જે રાજભાઈ છે પોતે ભણ્યા પરંતુ રોજગારી ન મળતા મજબૂરીમાં આ જે ચાની કિટલી ખોલવી પડી। કેમેરામેન નિલેશ મકવાણા સાથે મહિદીપસિંહ રાઠોડ, નિર્માણ ન્યૂઝ, અમદાવાદ।